વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ઉકળ્યા। વિરોધ પક્ષની ભૂમિકા આપને કોંગ્રેસ પાસેથી શીખવાની જરૂર છે કે વિધાનસભાની એક મર્યાદા હોય છે। આ ગૃહની અંદર કેવી રીતે વિરોધ પક્ષ પોતાનો પક્ષ મૂકી શકે। નેતાઓએ વિધાનસભા ગૃહની અંદર પ્લેકાર્ડ સાથે પહોંચે છે। તમે સવાલો કરવા હોય, તમારે કોઈ વાત મૂકવી હોય તો એની શું નીતિ નિયમો છે એ પહેલા તમારે જાણવા જોઈએ। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને એ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ઉકળ્યા। સસ્તી પ્રસિદ્ધિ અને મીડિયામાં હાઇલાઇટ થવા માટે વિરોધ કરો છો, આવી વાત શંકર ચૌધરીએ કરી છે। વિરોધ પક્ષની ભૂમિકા આપને કોંગ્રેસ પાસેથી શીખવાની જરૂર છે, આવી વાત પણ શંકર ચૌધરીએ કરી હતી। આપના 4 ધારાસભ્યોએ ગૃહમાં પ્લેકાર્ડ દેખાડીને વિરોધ કરી રહ્યા હતા। અધ્યક્ષ શંકર ચૌધરીએ સાર્જન્ટને કહીને પ્લેકાર્ડ લેવડાવી દીધા હતા। પહેલા વિધાનસભાના નિયમોની ચોપડી વાંચીને આવો, આવી ટકોર પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને શંકર ચૌધરીએ કરી હતી। વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે। આજે તેમનો બીજો દિવસ હતો અને બીજા દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીના એ 4 ધારાસભ્યો જે પ્લેકાર્ડ સાથે વિધાનસભા ગૃહની અંદર આવે છે, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા સહિતના એ જે ધારાસભ્યો છે પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવે છે સરકારનો। પરંતુ આ દરમિયાન જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમને ખખડાવે છે, તેમને કહે છે કે વિધાનસભાની એક મર્યાદા હોય છે। આ ગૃહની અંદર એ વિરોધ એ મર્યાદામાં રહીને કરવાનો હોય છે, નિયમો પ્રમાણે કરવાનો હોય છે। આમ આદમી પાર્ટીના એ ધારાસભ્યોને કંઈક ને કંઈક કોંગ્રેસ પાસેથી શીખવાની જરૂરી છે કે વિપક્ષની ભૂમિકા શું હોય છે, સરકારનો વિરોધ પક્ષ કેવી રીતે વિરોધ કરી શકે છે। સસ્તી પ્રસિદ્ધિ અને જનતા વચ્ચે હાઇલાઇટ થવા માટે માત્ર વિરોધ કરી રહ્યા છો, આવી રીતે શંકર ચૌધરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખખડાવ્યા હતા। સાથે સાથે તેઓએ સાર્જન્ટને કહીને પ્લે કાર્ડ પણ લેવડાવી દીધા હતા અને એવી ટકોર પણ કરી દીધી હતી કે વિધાનસભાના ગૃહના શું નિયમો છે, જ્યારે સત્ર ચાલતું હોય છે ત્યારે તમારે કયા કયા નિયમોનું પાલન કરવું પડતું હોય છે, કયા નિયમો વડે એ વિધાનસભાનું સત્ર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે તમામ નિયમોની ચોપડી છે ને ચોપડી તમારે વાંચીને આવવાની જરૂર છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ગૃહની શું મર્યાદા હોય, કેવી રીતે વિરોધ પક્ષ પોતાનો પક્ષ મૂકી શકે, કેવી રીતે લોકોના પ્રશ્નો એ સરકારના મંત્રીઓને, સરકારના ધારાસભ્યોને પૂછી શકે, આ બધી એક રીતસરની પદ્ધતિ એ ગૃહમાં ચાલતી આવતી હોય છે। જ્યારથી આ પ્રણાલી આપણો દેશ આઝાદ થયો ત્યારથી ચાલતી આવે છે અને એને લઈને જે પછી લોકસભા હોય, રાજ્યસભા હોય કે પછી કોઈ રાજ્યની એ વિધાનસભા હોય, એ તમામ વિધાનસભાઓની અંદર પણ એ ગૃહની જે કામગીરી હોય છે એકદમ શાંતિપૂર્ણ રીતે ચાલતી હોય છે। પરંતુ આજે ગૃહની અંદર સત્રના બીજા દિવસે શંકર ચૌધરીએ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યોને ખખડાવ્યા છે, પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા હતા। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પ્લેકાર્ડ લઈને વિધાનસભા ગૃહની અંદર પહોંચે છે, પરંતુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમને બેબાક રીતે ખખડાવે છે અને વિધાનસભાના નિયમોનું જે પાલન કરવાનું એક આડકતરી રીતે ટકોર કરે છે। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ, ગુજરાત વિધાનસભાની અંદર એ નિયમોથી ચાલતી એ વિધાનસભા છે। તમારે એ કોઈ રાજ્યના મંત્રીને સવાલ કરવો છે, તમારી કોઈ વાત એ વિધાનસભાના ગૃહની અંદર મૂકવી છે તો એની એક પ્રણાલી હોય છે અને પ્રણાલીનું પાલન કરવાનું હોય છે। કેમ કે વિધાનસભાના ગૃહની અંદર બોલાયેલા તમામ શબ્દો એ રેકોર્ડ પર રાખવામાં આવતા હોય છે। રેકોર્ડ પર રખાતા તમામ શબ્દને લઈને એ તમામ એ સવાલો જ્યારે પૂછવામાં આવે અથવા કોઈ વાત મૂકવામાં આવે ત્યારે એનું પ્રણાલી, એની જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું હોય છે। સૌથી પહેલાં આજના દિવસે એટલે કે 15મી વિધાનસભાના 8મા સત્રના બીજા દિવસે ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના 4 ચૂંટાયેલા પ્રતિનિધિ, જેમાં ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા સહિતના નેતાઓએ વિધાનસભા ગૃહની અંદર પ્લેકાર્ડ સાથે પહોંચે છે અને પ્લેકાર્ડ એ વિધાનસભા ગૃહની અંદર ઊંચું કરતાની સાથે જ વિધાનસભાના અધ્યક્ષ કે જેઓએ આ તમામ નેતાઓની સામે લાલ ઘૂમ થઈને વાત કરે છે કે તમારે
વિરોધ પક્ષની ભૂમિકાની અંદર છો તો કોંગ્રેસ પાસેથી થોડું શીખવું જોઈએ કે વિધાનસભા ગૃહની અંદર કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, વિધાનસભા ગૃહની અંદર શું પ્રણાલી છે, તમે સવાલો કરવા હોય, તમારે કોઈ વાત મૂકવી હોય તો એની શું નીતિ નિયમો છે એ પહેલાં તમારે જાણવા જોઈએ. ઉમાંગ, વિધાનસભાની અંદર કોઈ પહેલી વખત ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જો કોઈ ધારાસભ્ય બને છે તો એ તેમને વિધાનસભાના સત્ર પહેલાં તેમને વિધાનસભાની આખી કાર્યપ્રણાલી બતાવવામાં આવે છે કે જો તમારે વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ એ જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમારું નામ બોલે છે અને તમારો જે પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન તમારે મૂકવાનો હોય તો તમારે કઈ રીતે વાત કરવી, તમે તમારા પ્રશ્નથી સંતુષ્ટ નથી તો તમારે કયા પ્રકારનો જવાબ તમે કઈ રીતે આપી શકો છો. આ તમામની વચ્ચે જ્યારે કોઈ પ્રશ્નની ચર્ચા થતી હોય એ વખતે જો તમારે કંઈ બોલવું હોય તો તમે તમારો હાથ ઊંચો કરો અને ત્યારબાદ તમે એ મામલે વાત કરી શકો છો. શબ્દોની મર્યાદા હોય છે, વાત કરવાની કોઈ એક રીત હોય છે, એ પ્રમાણે તમે ચર્ચાઓ કરો. આ પ્રકારની વાત એ વિધાનસભા ગૃહની અંદર ચાલતી હોય છે અને આ વાતોનું ઉલ્લંઘન થતાં જોઈ વિધાનસભાના અધ્યક્ષ એ આમ આદમી પાર્ટીના 4 ચૂંટાયેલા પ્રતિનિધિને એ બરોબરના ખખડાવ્યા છે અને પણ કહ્યું પણ છે કે પહેલાં વિધાનસભાના નીતિ નિયમોની ચોપડી જે છે એ તમે વાંચી લો અને ત્યારબાદ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરો. ઉમાંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ.